નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે। હવે મિત્રો, તમે કોઈ કાગળ ઉપર કે જેની પર લખાણ લખેલું છે કે કોઈ દસ્તાવેજ કે કોઈ કરાર ઉપર તમે તમારી સહી કે અંગૂઠાનું નિશાન કરો છો અને થોડો સમય વીત્યા બાદ તમે એવું કહો છો કે આ સહી કે આ અંગૂઠાનું નિશાન આ લખાણ ઉપર, આ કરાર ઉપર કે આ દસ્તાવેજ ઉપર મેં કરેલું નથી, તો શું થશે મિત્રો? તો મિત્રો જણાવી દઉં કે તમે જે કાગળ ઉપર લખાણ છે, જે કરાર ઉપર લખાણ છે કે જે દસ્તાવેજ છે તેની પર તમે તમારી સહી કે અંગૂઠાનું નિશાન કરેલું છે અને તમે જાણી જોઈને એવું કહો છો કે આ સહી કે આ અંગૂઠાનું નિશાન મારું નથી, તો મિત્રો તમારી વિરુદ્ધ ગુનો બને છે। આઈપીસીની કલમ 464 પ્રમાણે તમારી વિરુદ્ધ ગુનો બને છે અને તમે જે દસ્તાવેજ કે જે કાગળ કે જે લખાણ ઉપર સહી કરેલી છે તે ખોટો દસ્તાવેજ બનાવવા બદલ તમારી વિરુદ્ધ આઈપીસીની કલમ 464 પ્રમાણે ગુનો બને છે અને તમને 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે। તો મિત્રો, તમે જ્યારે અસ્વીકાર કરો છો કે તમે આ સહી નથી કરેલી કે આ અંગૂઠાનું નિશાન મારું નથી, ત્યારે તમારી વિરુદ્ધ આવો ગુનો બને છે અને તમને સજા પણ થઈ શકે છે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।